ગુજરાત રાજ્યમાં 2 દિવસ પહેલા રાજકોટના 4 ધારાસભ્યોએ રાજકોટની અંદર હેલ્મેટને છૂટ આપવા માટેની રજૂઆત કરી હતી ગૃહ રાજ્યમંત્રીને, અને ગૃહ રાજ્યમંત્રીએ એમને માન્ય રાખ્યું. જ્યારે સુરતની અંદર રાજકોટથી પણ ખરાબ રસ્તા છે, 10 થી 20 સ્પીડથી વાહન ચાલી નથી શકતા, જેની અંદર હેલ્મેટને કારણે લોકોને ખૂબ પરેશાની થઈ રહી છે, શારીરિક પરેશાની થઈ રહી છે. જ્યારે ગૃહ રાજ્યમંત્રીએ સુરતના લોકોને દંડ વસૂલવા માટે એક ટાર્ગેટ આપીને સુરત પાસે જેમ બને તેમ સૌથી વધારે દંડ વસૂલાય અને સૌથી વધારે સુરતની ભારતમાં નંબર 1 દંડ વસૂલતી પોલીસ હોય તો સુરતની છે, અને એ વસૂલનાર ગૃહ રાજ્યમંત્રી છે. તેમને ખબર પડવી જોઈએ કે સુરતની અંદર 16 ધારાસભા છે અને 16 ધારાસભ્યોએ આ રજૂઆત નથી. સુરતના લોકોએ એમને લાખો મત આપીને ચૂંટ્યા છે, તે છતાં પણ તેઓએ આ રીતે સુરતના લોકોની સાથે પરેશાન કરી અને દંડ વસૂલી રહ્યા છે. ભાઈ ગૃહ રાજ્યમંત્રી શ્રી, સુરત પાકિસ્તાનમાં નથી, સુરત ગુજરાતમાં છે. તમે જાણો પરિસ્થિતિ બહુ ગંભીર છે અને સુરતની જનતાને અન્યાય થઈ રહ્યો છે. જો આ અન્યાય ચાલુ રાખશો તો સુરત શહેર કોંગ્રેસ સમિતિ આપની સામે આંદોલન કરશે અને સુરતની જનતાને ન્યાય અપાવશે જ. જય હિન્દ, જય ભારત.